જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે ફેમિલી રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારી આ જે યુટ્યુબ ચેનલ છે તેનો મુખ્ય હેતુ એ છે કે મારા ઓકલ્ટ સાયન્સના નોલેજથી મેક્સિમમ વ્યક્તિઓનું ભલું થાય, અને તે માટે હું મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે તેઓને એક ઓફર આપું છું. એ પહેલાં બીજી એક વાત જણાવી દઉં કે ઓકલ્ટ સાયન્સમાં એક નિયમ છે કે ધેર શુડ ઓલવેઝ બી અ એનર્જી એક્સચેન્જ. એટલે કે શું કે તમે કોઈને પણ કન્સલ્ટન્સી આપો, ન્યુમરોલોજી, ટેરો કાર્ડ, વાસ્તુ કે એસ્ટ્રોલોજીની, તો તે ક્યારેય ફ્રી ઓફ કોસ્ટ અપાય નહીં. ધેર શુડ ઓલવેઝ બી એનર્જી એક્સચેન્જ. એટલે કે એનર્જી એક્સચેન્જ કઈ રીતે કે આઈધર ઇન ધ ફોર્મ ઓફ ફીઝ, દેટ ઇઝ ચાર્જીસ, રૂપીઝ, ઓર ઇન કાઇન્ડ કે કોઈ વસ્તુના રૂપમાં, એમ બરાબર, પૈસા અથવા તો ટૂંકમાં કંઈક મૂલ્યનું એક્સચેન્જ થવું જોઈએ. તો તે માટે હું મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે એ લોકોને એક ઓફર આપવા માગું છું કે જે કોઈ પણ મારો કોઈ પણ એક વિડીયો 10 વ્યક્તિઓને શેર કરશે કોઈ પણ સોશિયલ મીડિયા પર, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર, તો અને એ 10 વ્યક્તિઓને શેર જે વિડીયો કર્યો હોય તે મારી જોડે સ્ક્રીનશોટ શેર કરશે, તો એ જે તે વ્યુઅરનો કોઈ પણ એક પ્રશ્ન હશે તેનું સોલ્યુશન, રેમેડી અને રિપ્લાય હું આપીશ. આનો પણ એક હેતુ છે મારો કે આપ નથી જાણતા કે તમારા કયા રિલેટિવ, કયા ફ્રેન્ડ્સ કે કયા નિયરેસ્ટ ડિયરેસ્ટ વન્સ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કદાચ એ લોકોએ અમુક પોતાની પર્સનલ વાતો તમારી જોડે શેર ના પણ કરી હોય, બરાબર. તો આ વિડીયો જોઈને કદાચ કોઈકના રિલેશનશિપ સુધરી જાય, કોઈની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ સુધરી જાય કે કોઈની હેલ્થ સુધરી જાય, તો તે તમને પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે. ધેટ ઇઝ માય નોબલ એન્ડ જેન્યુઇન પર્પઝ એન્ડ ઇન્ટેન્શન બિહાઇન્ડ ધીસ. હવે આજનો મારો જે ટોપિક છે તે છે વાય આઈ એમ ઇન અ ઓકલ્ટ સાયન્સ. કે ભાઈ મને ઓકલ્ટ સાયન્સમાં આવવાની પ્રેરણા કઈ રીતે ને ક્યાંથી મળી, તે હું આજે ડિસ્કસ કરવા માગું છું. ધ રીઝન આઈ નો દેટ ધીસ ઇઝ નોટ ઓનલી માય કરિયર પાથ સ્ટોરી, ધીસ ઇઝ નોટ ઓનલી માય લાઈફ સ્ટોરી, બટ ઓલ્સો ધ સ્ટોરી ઓફ મેની ઓફ પીપલ ફ્રોમ યુ. એટલે કે આ ફક્ત મારી સ્ટોરી છે એવું નથી, તમે ઘણા બધા લોકો મારી આ સ્ટોરીને તમારા પોતાની સાથે પણ કનેક્ટ કરી શકશો, એ મને વિશ્વાસ છે. તેથી કરીને તમારા ગાઈડન્સ માટે, તમારા મોટિવેશન માટે હું મારી આ સ્ટોરી આપની સાથે શેર કરવા માગું છું. ઓરિજિનલી મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એજ્યુકેશન ફેમિલી બેકગ્રાઉન્ડ છે, અને મેં પણ મારી કરિયર એજ્યુકેટર, ટ્યુટર, ટીચર તરીકે શરૂ કરી હતી, અને અત્યારે પણ હું એજ્યુકેટર જ છું. ઓરિજિનલી આઈ એમ કોમર્સ ગ્રેજ્યુએટ. મેં બીકોમ કર્યું, ત્યારબાદ મારી કરિયર સાથે, એટલે કે મારા પ્રોફેશન, મારી જોબ સાથે મેં એમકોમ, MBA ફિનાન્સ, CA ઇન્ટર, CA ફાઇનલ, એકાઉન્ટિંગ ટેકનિશિયન સર્ટિફિકેટ, B.Ed, આ બધી ડિગ્રીઓ મેં હાંસલ કરી, એન્ડ રાઇટ નાઉ આઈ એમ પરસ્યુઇંગ PhD. અને ત્યારબાદ મેં રેકી હિલિંગ, ટેરો કાર્ડ, ન્યુમરોલોજી, વાસ્તુ અને એસ્ટ્રોલોજીનો પણ કોર્સ કર્યો. તેથી આપ જોશો મારા યુટ્યુબ ચેનલ પર કે મારા જે વિડીયોઝ છે, અકાઉન્ટિંગના ટૉપિક્સ ઉપર પણ વિડીયો છે, કોસ્ટિંગના ટૉપિક ઉપર, ફાઇનાન્સ, ટેક્સેશન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, રિલેશનશિપ્સ અને ઓકલ્ટ સાયન્સના વિડીયો છે. કારણ કે આ દરેક ફિલ્ડનું મને થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ છે, જે હું જનસમુદાય સાથે શેર કરવા માગું છું. તે મારો હેતુ છે કે યુટ્યુબ ચેનલ થ્રુ મેક્સિમમ લોકોને તેનું નોલેજ મળે, એટલે હું એના યુટ્યુબ પર વિડીયોઝ બનાવીને બધાની જોડે શેર કરું છું. તો મારો આ કરિયર પાથ છે. હવે મારા કરિયર પાથમાં ઘણીવાર અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, અને મેજોરિટી ટાઈમ ઇટ વોઝ અપવર્ડ ટ્રેન્ડ. એટલે કે મેં કોઈ પણ જોબ કે કોઈ બી કોર્પોરેટ કે કોઈ બી સંસ્થા જોઈન કરી, તો મારો એવો પ્લાન હંમેશા હોય કે ભાઈ આ સંસ્થામાંથી જ હું રિટાયર થઉં, આ સંસ્થામાંથી જ રહું. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એવું થાય કે
કોઈ પણ સંસ્થામાં મેં 5 થી 7 વર્ષ કામ કર્યું, પછી આઈધર ફ્રોમ માય સાઇડ ઓર ફ્રોમ ધ કોર્પોરેટ સાઇડ આઈ હેવ ટુ લીવ ધેટ જોબ એન્ડ આઈ હેવ ટુ સ્વિચ ઓવર ટુ સમ અધર જોબ. એટલે કે મને કોઈ બીજી જગ્યાએ સારી ઓફર મળે એટલે મેં છોડી હોય, અથવા તો એ સંસ્થા બંધ થવાની હોય કે બીજા કોઈ કારણોસર મારે એ સંસ્થા છોડવી પડી હોય. સિમિલરલી રિલેશનશિપમાં પણ ઘણીવાર એવું થયું કે અમુક પ્રોફેશનલ પર્સનલ રિલેશનશિપ બંધાયા એન્ડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અમુક રિલેશનશિપ છૂટતા ગયા, તૂટતા ગયા, નોટ ડ્યુ ટુ એની રાઇવલરી કે કોઈ દુશ્મની કે એના કારણે નહીં, બટ ઇન અ નોર્મલ કોર્સ ઓફ ટાઈમ. અને અમુક નવા નવા રિલેશનશિપ બંધાતા ગયા. તો એવરી ટાઈમ દર વખતે જ્યારે પણ જોબ ચેન્જ આવે કે કરિયરમાં ચેન્જ આવે કે આવી રીતે રિલેશનશિપમાં ચેન્જ આવે તો મને એક પ્રશ્ન થાય કે કેમ આવું, મેં તો આવું ડિસાઇડ કર્યું હતું અને કેમ આવું થયું. બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ રિયલાઇઝડ, એટલે સમયાંતરે મને રિયલાઇઝ થયું કે જે પણ મારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા, ચેન્જીસ આવ્યા, એ દરેક ટર્નિંગ પોઈન્ટ, દરેક ચેન્જીસ મને એક લેવલ, એક લેડર, એક ગ્રોથ તરફ મને આગળ લઈ ગયા. ઇટ હેઝ નેવર બીન ડાઉનવર્ડ ઇન માય કરિયર ગ્રાફ. એવી જ રીતે રિલેશનશિપમાં બી સમયાંતરે મને રિયલાઇઝ થયું કે ભાઈ જે બી રિલેશનશિપ છૂટી ગયા, તૂટી ગયા, બરાબર, કોઈ બી કારણોસર, તો એ આગળ જતાં મારા હિતમાં નહોતા. અને જે બી નવા રિલેશનશિપ બંધાયા એ મારા પર્સનાલિટી ડેવલપમેન્ટમાં, મારા કરિયર ડેવલપમેન્ટમાં, મારા અપલિફ્ટમેન્ટમાં, મારા ગ્રોથમાં મને ઘણા સહાયભૂત થયા. રાઈટ. સો જે પણ ચેન્જીસ આવ્યા ઇટ વોઝ ફોર માય બેટરમેન્ટ, ફોર માય ગ્રોથ. હવે પહેલેથી મને જ્યોતિષમાં એમાં ઇન્ટરેસ્ટ હતો, એટલે હું મારા જન્માક્ષર બી ઘણા એક્સપર્ટ જ્યોતિષને બતાવતો હતો. તો ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એ લોકો કહે કે ભાઈ તમને તમારો ગુરુ વીક છે, ગુરુની વીંટી પહેરો, કે પછી કાળસપ યોગ છે, કે ચાંડાલ યોગ છે, કે પિતૃદોષ છે, તો એની વિધિ કરાવો એક્સેટ્રા. એ બધું પણ કરાવ્યું. બટ એવરી ટાઈમ ઇટ હેપન્સ સો કે ભાઈ થોડો સમય બધું બરાબર ચાલે, ફરી પાછું ડાઉનવર્ડ ટ્રેન્ડ, ફરી પાછું અપવર્ડ ટ્રેન્ડ, એવું બધું આવ્યા કરે. ડાઉનવર્ડ ટ્રેન્ડ ધેટ વોઝ ફોર ટેમ્પરરી બેઝ, બરાબર, નોટ સો મચ ડાઉનવર્ડ ટ્રેન્ડ. મેં જે કીધું એ પ્રમાણે એવરી ટાઈમ ઇટ વોઝ ટુવર્ડ્સ મૂવિંગ ટુવર્ડ્સ ગ્રોથ. ઓકે. તો આ બધા ચેન્જીસ આવતા ગયા અને આ બધું થતું ગયું. રાઈટ. તો પછી મને વિચાર આવ્યો કે ભાઈ જે કોઈ પણ એસ્ટ્રોલોજર છે કે જ્યોતિષ છે કે એક્સપર્ટ છે, બરાબર, એ લોકોની રેસિપી શું છે, એ લોકોના સક્સેસ માટેની કે એ લોકોના ગ્રોથ માટેની, એ જો હું એનું નોલેજ મેળવી લઉં તો હું મારું પોતાનું અને બીજા અનેક લોકોનું અપલિફ્ટમેન્ટ, ગ્રોથ અને બીજાને બેનિફિશિયલ થઈ શકું. એન્ડ સો મેં ગ્રેજ્યુઅલી રેકીથી ચાલુ કરીને એસ્ટ્રોલોજી, રેકી, ટેરો કાર્ડ, ન્યુમરોલોજી, વાસ્તુ ને એસ્ટ્રોલોજી એ એક્સપર્ટ ગુરુ પાસે મેં એનું જ્ઞાન મેળવ્યું. સો મારા કેરિયર પાથનો આ જે મેં તમને સ્ટોરી શેર કરી એ આ હતી કે જેમ જેમ મને અનુભવ થતા ગયા તેમ તેમ મને થતું ગયું કે આ રીતે આ થઈ રહ્યું છે તો એ શાના માટે, પણ એ સારા માટે હતું. રાઈટ. સો કન્ક્લુઝન એ છે, સાર એ છે કે જ્યારે પણ લાઈફમાં કોઈ પણ ચેન્જીસ આવે તો નેવર ગેટ ફ્રસ્ટ્રેટેડ, ડિસઅપોઇન્ટેડ. રાઈટ. થિંક ઇન ધેટ વે કે ભાઈ ભગવાન મને એક લેવલ આગળ લઈ જવા માંગે છે, અથવા તો અત્યારે જે છે એ મારા હિતમાં નથી, મારા હિતમાં કંઈક વધારે સારું છે જે ભગવાન મને આપી રહ્યા છે. સો હેવ અ ફેથ ઇન ગોડ. ઓકે. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખો કે જે થઈ ગયું તે સારા માટે થયું, જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. એવું મારા પોતાના પર્સનલ અનુભવ પરથી આપને જણાવી રહ્યો છું કે એ સમય એવું થાય, યાર હ્યુમન બિંગ અને આપણને ફ્યુચરની ખબર નથી, એટલે આપણને થાય કે કેમ આવું. પણ હેવ અ પેશન્સ, આગળ જતાં બધું સારું જ થવાનું છે. એક્ઝામ્પલ કે કોઈ બી વ્યક્તિનો તમે ECG ગ્રાફ જુઓ તે અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન હોય. ઇટ મીન્સ, ઇટ ઇમ્પ્લાઇઝ that person is alive. એ વ્યક્તિ જીવિત છે. જો ECG ગ્રાફ આમ સ્ટ્રેટ લાઇન હોય
it means that person is no more in this world. So ECGનો ગ્રાફ જેમ અપડાઉન હોય તેમ તમારી કરિયરનો ગ્રાફ પણ ઓલવેઝ અપવર્ડ હોવો જોઈએ. ઇટ મીન્સ કે તમે હંમેશા કાર્યરત છો, તમે તમારા ગ્રોથ માટે કામ કરી રહ્યા છો પૂરી નિષ્ઠા, પ્રામાણિકતા, ડેડિકેશન અને ડિવોશનથી. એટલે જો તમારું આમ કરિયર ગ્રાફ કે લાઈફનો ગ્રાફ આમ સ્ટ્રેટ થઈ જાય તો ઇટ મીન્સ યુ આર ઇન અ કમ્ફર્ટ ઝોન, બરાબર. અને એક તમારું સ્ટેગ્નેશન આવી જાય, એક આમ જેને કહેવાય ને કે ભાઈ સ્થગિત થઈ જાય તમારું ગ્રોથ, પણ એ ના થવો જોઈએ. ઉત્તરોત્તર તમારી પ્રગતિ થવી જ જોઈએ. દેટ ઇઝ ડિનોટેડ બાય યોર કરિયર ગ્રાફ. બીજું એક્ઝામ્પલ કે તમે સિંહને ઓબ્ઝર્વ કર્યો હશે કે જ્યારે પણ એને લાંબી છલાંગ લગાવી હોય તો એ હંમેશા 2 સ્ટેપ પાછળ જાય છે. એટલે સિંહ 2 સ્ટેપ પાછળ જશે અને પછી જોરથી ફલાંગ લગાવશે, બહુ લાંબી છલાંગ લગાવશે. તો તમારી લાઈફમાં બી કદાચ તમારા કોઈ કર્મોના કારણે કે કોઈ પણ કારણથી સેટબેક આવે તો ટેક ઇટ ધેટ વે કે ભાઈ હું મારી લાઈફમાં કરિયરમાં 2 સ્ટેપ પાછળ ગયું છું. ઇટ મીન્સ કે હવે મારે લાંબી છલાંગ, લાંબી ફલાંગ મારી કરિયરમાં લગાવવાનો સમય આવી ગયો છે. એન્ડ નાવ આઈ વિલ બી અ લેવલ અહેડ. ટેક ઇટ ધેટ વે પોઝિટિવલી. અચ્છા, પોઝિટિવિટીની વાત આવી તો બીજું પણ એક મુદ્દો તમને કહી દઉં કે મેનિફેસ્ટેશન, લો ઓફ એટ્રેક્શન અને આ પોઝિટિવિટી માટે કિંજલ ભટ્ટ મોટિવેશન કરીને એક યુટ્યુબ ચેનલ છે, તે તમે ખાસ જોજો. તો તેનાથી તમારી લાઈફમાં, તમારી કરિયરમાં, મેનિફેસ્ટેશનમાં તમારે જે મેળવવું છે એ મેળવવામાં તમને ઘણી બધી અનુકૂળતા રહેશે. અચ્છા, બીજું એક એક્ઝામ્પલ આપું તમને, આગળ વાત કરીએ તો કે વહેલી પરોઢે 4 વાગે જ્યારે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ ત્યારે તમે તમારા ઘરની વિન્ડોમાંથી બહાર નજર કરશો, ડૂબક્યું કરશો અને જો કોઈ રસ્તો પસાર થતો એ તમને દેખાશે તો એકદમ અંધારું હશે, બધું ભેકાર હશે, રસ્તા પર કોઈ ચહલ પહલ નહીં હોય, કોઈ પક્ષી કે પ્રાણીનો અવાજ કે કંઈ બી નહીં સંભળાય. એટલે કદાચ તમને ડરામણું વાતાવરણ લાગે. પણ ત્યારબાદ કલાક રહીને એટલે 5 વાગે પક્ષીઓની આમ કલરવ સંભળાવવાનો ચાલુ થશે. રસ્તા પર તમે નજર કરશો તો વાહનો અને વ્યક્તિઓની ચહલપહલ શરૂ થશે. અને ત્યારબાદ 1 કલાક પછી 6 વાગે પરોઢિયે સૂર્યોદય પણ થશે. તો જ્યારે પણ તમને લાઈફમાં એવું લાગે કે બધે અંધારું છે, બધા રસ્તા બંધ થઈ ગયા છે, કંઈ જ સૂચતું નથી, કોઈ વાતનું સોલ્યુશન આવતું નથી, કોઈ પણ કામ પાર પડતું નથી, તો જસ્ટ વેઇટ એન્ડ વોચ. શું સમજવાનું, શું યાદ રાખવાનું? અત્યારે બ્રહ્મ મુહૂર્ત વહેલી સવારના 4 વાગ્યા છે, ટૂંક સમયમાં 5 વાગવાના જ છે અને 6 પણ વાગવાના છે, તો સૂર્યોદય થવાનો જ છે. એટલે કે હવે તમે તમારી પ્રગતિથી બહુ જ નજીક છો. જ્યારે તમે આમ ચારે બાજુથી ઘેરે જાઓ એવું તમને લાગતું હોય ત્યારે જસ્ટ ટેક અ પોઝ, વેઇટ એન્ડ વોચ. 5 બી વાગવાના છે અને સૂર્યોદય થવાનો જ છે. ટેક ઇટ ધેટ વે. અમુક મોટિવેશનલ સોંગ્સ પણ તમને કહું કે જે હું રેગ્યુલર સાંભળતો હોઉં છું. यूं ही चला चल रही, यूं ही चला चल रही, कितनी हसीन है ये दुनिया, फूल सारे चमेले देख फूलों के मेले, बड़ी रंगीन है ये दुनिया, तू न जाने आस पास है खुदा, तू न जाने आस पास है खुदा, हालातों से हार कर कहाँ चला रे, हाथ की लकीर को मोड़ता मरोड़ता है हौसला रे, तो खुद तेरे ख्वाबों के रंग में तू अपने जहां को भी रंग दे, कि चलता हूँ मैं तेरे संग में, हो शाम भी तो क्या जब होगा अंधेरा, तब पाएगा दर मेरा, उस दर पे
फिर होगी तेरी सुबह। तू न जाने आस पास है खुदा, तू न जाने आस पास है खुदा। प्यार भी मिलेगा, दिलदार भी मिलेगा तुझे, सब कुछ उसके हाथ है, सब कुछ उसके हाथ है। डरने की क्या बात है, ऊपर वाला अपने साथ है, ऊपर वाला अपने साथ है। ईश्वर से हमने मुलाकात की है, ईश्वर से हमने मुलाकात की है। मन भावनी सी मधुर बात की है, मन भावनी सी मधुर बात की है। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है। ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। आती है आंधियाँ तो कर उनका खैर मकदम, आती है आंधियाँ तो कर उनका खैर मकदम। तूफान से ही तो लड़ने खुदा ने तुझे चढ़ा है। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। थैंक यू, हैव अ नाइस डे। खुश रहो, मस्त रहो, स्वस्थ रहो।